જીતપુર આવ્યા દલારામ બાપાની દર્શન કરવા. પ્રસાદી લઈ લીધી છે. હવે ગેસ્ટ હાઉસ ગોતીને વ્યવસ્થા કરીને પછી રાત રોકાણ સવારે દર્શન કરીને આરતી લઈને પછી સીધા લાઠી. જો આ ભાઈ વેનન કરે છે અને વ્લોગમાં લેવાનો છે અને પોલીસ વાળા છે ને આને પકડી જવાના છે. આરામ સાનો મનો હાલે આવે. સ્પ્રિંગ છે હા છે. એ કેટલા વાળી છે? 50 વાળી 40 વાળી બે બતાવો. હા આવડી રૂબીસ ક્યુબ જોઈ છે. એ કેટલા વાળું? 100 રૂપિયા વાળું. અંદરથી 50 વાળું છે ને બેન, બે વાળું છે ને. લઈ કેટલા 50 નાખીએ પેકેટમાં. હા નાખી ગયો. શું લેવું? એ કાંઈ નથી લેવાનું. આ લઈ હાલો. પૈસા દઈ દીધા જાય. કોથળી નાખી દે. હવે નિકુંજભાઈ પાસે પૈસા. હા તો જય માતાજી ને રાધે રાધે. કાલે આપણે હતા જુનાગઢ ને ત્યાંથી આવી ગયા સીધા વીરપુર અને થાકી ગયા હતા એટલે દર્શન કરીને ડાયરેક્ટ ખુઈ જ ગયા રૂમ રાખીને અહીંયા. અને સવારમાં જાગી કાઢવી ને નાહી ધોઈને ને દર્શન કર્યા પાછા ને ચાના ગાંઠિયા ખાઈ લીધા અને હવે જાય છીએ. ક્યાં જાય છીએ? કાગવડ ખોડિયારમાંના દર્શન કરવા. તો જોતા રહેજો, આગળ આપણે તમને બતાવીશ. ના જો ડોકા કાઢે જો બોલો હા જો આ થાકી ગયા જો પાછા હોઈ ગયા. ફક્ત બધાને દુખે છે. હજી બધા લંગડાતા હાલે. હા જો અમારા નાના વ્લોગર આવી ગયા. ભલે લંગડાતા હાલી પણ ગુરુ દત્તાત્રેય આવ્યા. હા ભલે લંગડા આવ્યા પણ ગુરુ દત્તાત્રેય આવ્યા. જો જો આપણે ખોડલ ધામ આવી ગયા છીએ. કાગવડ પેલા ખોડલ ધામ જ કહેવાય ને. હા કાગવડ આવ્યા છીએ વીરપુરથી. હા બાપાના દર્શન કરવા, માતાજીને દર્શન કરવાના છે. રેડી? અહીંથી ક્યાં જવાનું છે? તમે કયો ન્યા અંચન ઉપર. હા વિરોધમાં બેઠા સરકાર. તમે બેહો રાવ. તમારે બેહો. અહીંયા કોણ બેઠા? જય ખોડિયાર.
કાગવડ ધામ મારે માનો ઉગમણો દરબાર કાગવડ ધામ મારે માનો ઉગમણો દરબાર હે તારા ધામ મારે જો આ બધા કેવા છે પેલા દર્શન કર્યા પછી ફોટા પાડ્યા ને હવે પ્રદક્ષિણા કરવા લાગ્યા ટાઈમ જ એવો હોય અમારી પાસે ફોટા પાડવાનો ફોટા પાડી તો પછી પ્રદક્ષિણા કરવાની હોય ને. દર્શન કરી પ્રદક્ષિણા કરવાની ફોટા પાડવાના હોય હાલો હવે હા બસ જ જલ્દી મમ્મી દાદરેથી આવ્યા છે ઊભું રહી જાવ ને હાલો ને લીમડા રીતમાં હું ચડી જાય પડી જાય મારા દાંત કાઢો ને તમ પડે કેવું ન આવી બાપા રાતની એમાં શીખ આવી ગઈ ને કાપી નાખો બરાબર ગાડર તો આવી ને રેડી છે એટલે તમારા ભાઈ ના આવશે મજા આવે છે બહુ ભૂખાન તરસા અહીંયા બેઠા રહેવી વિખાંતરસા હા પછી એવું એવી પણ. મોજ છે અહીંયા એવું કરે છે ન લાગે ને ભૂખે ન લાગે આઈને ફૂટાઈ રહ્યો આનંદ રાવ્યા કરે અને હુંડો ખાઈ ખાઈને આવ્યા છે એટલે ગાંઠિયા ને ચા ને ગાંઠિયા કેટલા ના ખાધા ભાભીએ બિસ્કિટ ખાધા છે ઓલા મોનેકો કોઈને ભાવે નહીં અને બીજું ખાવું અને ચટણી ભૂક્કા બોલાય નાખ્યા ભૂક્કા બીજી વાત નહીં કીધી એ બે કમડલ ચટણી ખાઈ ગયા બોલ ઓલા જોતા હતી કે શું ખાય છે ગાડી પછી જે વેફર હતી ને ટમેટાની છેલ્લે તો ઈ ઉપાય અને આને અમારે મરસા બહુ ભાવે હા પાકું મસ્ત હતી છે વાલા 4-5 તો ખાઈ અને ગયા પછી ભલે નહીં તાણ પડી જાય તાણ કોઈ દી ન પડે કોઈ ન પડે એ અમારે વિજય ફુવાને તાણ પડે મજામાં પડી ગઈ હતી તાર એને એ બે વખત પૈસા ખવડાવે ને વિજય ફુવાને ત્યારે સોમનાથ લગી તાણ પડી ગઈ અત્યારે નથી ને એટલે એના વિશે બોલે છે બાકી હોય ને તો બોલવા અને હા અમાર ભાઈ વાડીના મરચા ઉતારી આવ્યા છે. દેશી મરસાના અને ભાઈએ 2 દિવસથી કીધેલું છે કે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે જે દી તમે ફરીને આવો રિટર્ન એટલે ઘરે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે જેને ખાવા હોય ને એ લાઠી પહોંચી જાય છે અમારા ભાઈ અને ફુવાની ઘરે અમારા ઘરે